કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે રામનવમી, એટલે આજે છે જો અમે સરસ મજાના નાઈ ધોઈને થઈ ગયા, ન્યૂ કપડાં પહેરીને રેડી. કેમ કે મામાને ઘેર આવ્યા એટલે નવા જ કપડાં પહેરવા પડે ને કાકીશ્રી. એટલે જો અત્યારે થઈ ગયા છે બપોરના 11:30 અને જવાનું છે અમારે રામજી મંદિરે. કેમ કે આજ તો રામનવમી હોય એટલે આપણે જવાનું હોય બપોરે રામજી મંદિરે ભગવાનના દર્શન કરવા. એટલે ચાલો મારી સાથે દર્શન કરવા. કેશી બેન છે ને મસ્ત મજાના ન્યૂ કપડાં પહેરી અને પહેરવા માંડ્યા સેન્ડલ. જો ફરાળમાં બનાવી નાખ્યું છે પપ્પા માટે બટેટાનું શાક અને ગરવામાં મૂકી દીધી છે રોટલી. અને આજ તો રામનવમી હોય એટલે તો આપણે સકરિયાનો શીરો ખાવો જ રહ્યો, એટલે બનાવી નાખ્યો છે શીરો આખું લોયું ભરી. અને અહીંયા છે ને સીધો કરી દીધો તૈયાર. તેલ, ઘી, દાળ, ચોખા, ગોળ અને શાકભાજી. અને સાથે છે ને બીજા લોયામાં બનાવી નાખ્યું છે આખું લોયું ભરીને સૂકી ભાજી. એટલે આવીને તો મોડું થાય તો વાંધો ન આવે. એટલે ચાલો હવે જઈએ સીધો લઈને મંદિરે. મિત્રો અત્યારે લઈ લીધી છે સીધાની થાળી હાથમાં. અને છે ને અમને જાતા જોઈને અમારી ભેંસું છે ને મળી છે રાયડું નાખવા. કેમ કે એકલા ઘરે ગમે જ નહીં. કેશું લે તો ખરા સાકી લે. લઈ લો. વાગી ગયા છે ઘડિયાળમાં 5 અને થઈ ગયો છે રોંઢાનો ટાઈમ. એટલે રોંઢાનો ટાઈમ હતો એટલે દોઈ લીધી છે અત્યારે મસ્ત મજાની. આપણે પેશાબી દીધું છે દૂધ કઢિયેલું. મસ્ત મજાનું દૂધ હોય એટલે તો આપણે એમ થયું કે ચાલો બનાવી નાખીએ થોડોક આઈસ્ક્રીમ. એટલે જો મેં મૂકી દીધું છે સગડી ઉપર દૂધ ગરમ થવા માટે. અને વાટકામાં લઈ લીધું છે પાવડર ઘોળવા માટે. એટલે આજે અમારે બનાવવાનું આખો તપેલી ભરીને આઈસ્ક્રીમ. એટલે જેને આઈસ્ક્રીમના ફેન હોય એને ખાવું હોય ઘરનું આઈસ્ક્રીમ તો ફટાફટ આવી જાય અમારી ઘરે આઈસ્ક્રીમ ખાવા. કાલે સવારે અત્યારે તો હજી તો મૂકવી છે. આપણું મસ્ત મજાનું દૂધ ગરમ થઈ અને થઈ ગયું છે રેડી. એટલે હવે ઠરી જાય એટલે મૂકી દઈએ ફ્રીઝરમાં. મિત્રો કેશી તેના ફ્રેન્ડ સાથે છે ને ટ્રેક્ટર રમવામાં થઈ ગઈ છે બીઝી. અને આ બાજુ ધોવાઈ ગઈ છે અમારે ભેંસ. એટલે ગોવાળ છે ને આખી દૂધની ડોલ લઈને આવે છે. જો મિત્રો કેશીબેન છે ને એના ફ્રેન્ડ સાથે ખાવા મળ્યા કુરકુરિયા. ફૂલ મોજ માણે છે.
અને ઓલી બાજુ રમે છે બહુ બધા છોકરાઓ ક્રિકેટ. તો મિત્રો કેશુના નાના દાદા અને નાની દાદી દળાઈ એવા ચટણી અને તેના ભરી દીધા તગારા, મૂકી દીધી ઠારવા. અને જો કેશવીના બા છે ને નાની બા કરે છે દૂધ ઠેકાણે અને ગરમ દૂધ કરશે અને દાદા ગયા છે ડેરીએ દૂધ દેવા. હોય બનાવી નાખે રસોઈ અને તમે કરી નાખો દીવાબત્તી. કા મમ્મી? આજે તો અમે જમી કાઢવી અને તો આ રામનવમીનો સત્સંગ એટલે અમે ગયા સત્સંગમાં આવ્યા ને ત્યાં થઈ ગયું 10 ને 10 એટલે હવે થઈ ગયો સુવાનો ટાઈમ. હવે આ વિડીયોને કરીએ છીએ એ. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અમારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.